ફતેગંજ પોલીસે દુમાણ ચોકડી પાસે આવેલ જય ભવાની હોટલ પાસેથી કારમાંથી બિયર તથા વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડી કાર કબજે લીધી હતી। ફતેગંજ પોલીસને મળેલી બાતમીના આધારે દુમાણ ચોકડી ધારા પેટ્રોલ પંપ સામેની જય ભવાની હોટલ પાસેથી સ્કોડા કારમાંથી બિયર તથા દારૂના ક્વાટરિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો હતો। આ માલ પ્રદીપ ઠક્કર નામના બુટલેગરનો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે। પોલીસે ₹2,20,000નો દારૂ અને બિયર તથા ₹5 લાખની કાર મળી કુલ ₹7,20,000નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। પેટ્રોલિંગ ફરી રહ્યા હતા તે દરમિયાન એમને એક આ સ્કોડા ગાડી ત્યાં પડેલી જણાવી આવેલ, જે સ્કોડા ગાડીની તેઓ તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અંદર જણાતા તેઓએ અમને તાત્કાલિક જાણ કરેલી અને અમો પણ સ્ટાફના માણસો સાથે ત્યાં એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચી ગયેલ અને ત્યાં પંચોના માણસો રૂબરૂ પંચનામું કરી અને આ સ્કોડા ગાડી અમે જમા લીધેલ છે। જે સ્કોડા ગાડીમાં જોતા બિયરની જુદી જુદી બ્રાન્ડની ટોટલ 1404 નંગ બોટલો મળી આવેલ, જે બાબતે ગોવિંદભાઈ ફરિયાદ આપેલ છે અને ગુનો પ્રોહિબિશન એક્ટ મુજબ દાખલ કરી અને તપાસ ચાલુ કરેલ છે। આમાં એનું એવું કહેવું છે કે આ ગાડીની બાજુમાં ત્યાં પ્રદીપ ઠક્કર, જે અગાઉ દારૂના ગુનામાં અને મારામારીના ગુનામાં પણ પકડાયેલ છે, જેને તેઓ સારી રીતે ઓળખે છે, તે ત્યાં ઊભો હતો અને તે પોલીસને જોઈ અને તે ત્યાંથી નાસી ગયેલ છે, જેથી તેના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ટોટલ દારૂની કિંમત થાય છે ₹2,20,000 અને ₹200 અને સ્કોડાની 5 લાખની સ્કોડાની કિંમત ગણી અને ₹7,20,000 અને ₹200નો મુદ્દામાલ કબજે કરેલ છે।